સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 18 જાન્યુઆરી 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 18 જાન્યુઆરી 2025 ક્વેશ્ચન નંબર 1 છે, નેશનલ સ્ટાર્ટઅપ ડે ક્યારે મનાવવામાં આવ્યો? તો વાત એ છે નેશનલ સ્ટાર્ટઅપ ડે એ દર વર્ષે 16 જાન્યુઆરીએ મનાવવામાં આવે છે. 16 જાન્યુઆરીએ સ્ટાર્ટઅપ ડે મનાવવામાં આવે. તો મિત્રો હાલમાં 15 જાન્યુઆરીએ સેના દિવસ, 12 જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા દિવસ, 11 જાન્યુઆરીએ રાષ્ટ્રીય માનવ તસ્કરી જાગૃતતા દિવસ, 10 જાન્યુઆરીએ વિશ્વ હિન્દી દિવસ, 9 જાન્યુઆરીએ પ્રવાસી ભારતીય દિવસ અને 8 જાન્યુઆરીએ પૃથ્વી પરિભ્રમણ દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં ફ્યુચર મિનરલ્સ ફોરમ 2025 ક્યાં શરૂ થયું? તો મિત્રો વાત થઈ છે ફ્યુચર મિનરલ ફોરમ 2025 એ થયું છે રિયાદ ખાતે. ક્યાં શરૂ થયું છે? રિયાદ ખાતે. સ્ટારમાં કરજો, ઇમ્પોર્ટન્ટ રહેશે. નેશનલમાં ગંગાસાગર મેળા ક્યાં આયોજિત થયું? ગંગાસાગર મેળા આનું આયોજન ક્યાં થયું છે? તો મિત્રો પશ્ચિમ બંગાળમાં ગંગાસાગર મેળાનું આયોજન થાય છે. વેસ્ટ બેંગોલ રાઈટ આન્સર છે. બરાબર, આ તમે જોઈ શકો મંદિર ખાતે કોલકાતાની અંદર આનું આયોજન થાય છે દર વર્ષે. વાત કરું મેં તમને પશ્ચિમ બંગાળની, સીએમ છે મમતા બેનર્જી. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ છે મિત્રો હાલમાં સીબી આનંદા બોસ અને કેપિટલ છે કોલકાતા. હાલમાં પશ્ચિમ બંગાળમાં 5 નવા પોક્સો ફાસ્ટ ટ્રેક કોર્ટ સ્થાપિત કરાયા. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં એન્ટી રેપ બિલ પાસ થયું. પશ્ચિમ બંગાળ ચોથી રાષ્ટ્રીય ફિન સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં 151 મેડલ સાથે ટોપ પર રહ્યું છે. નેક્સ્ટ, ગુજરાતમાં સુવાલી બીચ ફેસ્ટિવલનું આયોજન ક્યાં કરાયું? ગુજરાતની અંદર સુવાલી બીચ ફેસ્ટિવલ આનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં સુરત ખાતે. સુરત ખાતે કરવામાં આવ્યું. ગુજરાતની અંદર સુવાલી બીચ ફેસ્ટિવલનું આયોજન સુરત ખાતે કરવામાં આવ્યું. ટૂંકમાં સુવાલી બીચ ક્યાં આવેલું છે? સુરતની અંદર આવેલું છે. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, સીસી મેન્સ, બેલીપ મેન્સ જેવી એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ બદલાયાના ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે જેવી ટોટલ 40થી વધારે ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ. પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. મિત્રો ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. હાલમાં પ્યુમા ઇન્ડિયાની બ્રાન્ડ એમ્બેસેડર કોણ બની છે? તો વાત થઈ છે અહીંયા પ્યુમા ઇન્ડિયા, એની બ્રાન્ડ એમ્બેસેડર પીવી સિંધુ રાઈટ આન્સર છે. બરાબર, પીવી સિંધુ પ્યુમા ઇન્ડિયાની બ્રાન્ડ એમ્બેસેડર બની છે હાલમાં. તો મિત્રો સલમાન ખાન ખોખો વર્લ્ડ કપ 2025 માટે બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. હરભજન સિંહ અને સાનિયા મિર્ઝા દુબઈ સ્પોર્ટ્સ કાઉન્સિલના બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કરાયા. આલિયા ભટ્ટ લોરિયલ પેરિસની વૈશ્વિક રાજદૂત બની. મેરી કોમ, સાનિયા મિર્ઝા, રણવિજય સિન્હા પ્લે સ્પોર્ટ્સના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. પ્યુમા ઇન્ડિયાએ રિયાન પરાગ અને નીતિશ કુમાર રેડ્ડીને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. હાલમાં નવાબ સલામ કયા દેશના વડાપ્રધાન બન્યા? નવાબ સલામ કયા દેશના વડાપ્રધાન બન્યા? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં લેબનાન. બરાબર, લેબનાનના નવા વડાપ્રધાન બની ગયા છે નવાબ સલામ. નેક્સ્ટ, હાલમાં આરકે શ્રીકાંતન ટ્રસ્ટ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા? તો રાઈટ આન્સર છે ટીવી ગોપાલકૃષ્ણન. આ છે મિત્રો પંડિત ટીવી ગોપાલકૃષ્ણન, એમને આરકે શ્રીકાંતન ટ્રસ્ટ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. તો મિત્રો હાલમાં સઈ પરાંજપેને પદ્મપાણી લાઈફ ટાઈમ અચીવમેન્ટ પુરસ્કારથી સન્માનિત કરાયા. હિન્દી માટે સાહિત્ય એકેડમી પુરસ્કાર 2024 ગગન ગિલને આપવામાં આવ્યો. ટોમ ક્રૂઝને અમેરિકી નૌસેનાનો સર્વોચ્ચ સન્માન મળ્યો છે. ડૉક્ટર વિશાખા ત્રિપાઠીને એશિયા પેસિફિક વેસ્ક્યુલર સોસાયટી દ્વારા લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટમાં દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય કયા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા? તો રાઈટ આન્સર છે મિત્રો દિલ્હી હાઈકોર્ટ. દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા છે દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય. આ તમે ઇમેજમાં જોઈ શકો છો.
હાલમાં ચેન્નઈ ખાતે 71માં વાર્ષિક કલા મહોત્સવનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો 71મો સંસ્કરણ છે વાર્ષિક કલા મહોત્સવ, સ્થળ છે ચેન્નઈ, ઉદ્ઘાટન કરતા છે મિત્રો ગજેન્દ્રસિંહ શેખાવત, અને ગજેન્દ્રસિંહ શેખાવત કોણ છે? કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી. નેક્સ્ટ, હાલમાં પૂર્વી ભારતની પહેલી ખગોળીય વૈદ્યશાળાનું ઉદ્ઘાટન ક્યાં કરાયું છે? તો મિત્રો પશ્ચિમ બંગાળ ખાતે પૂર્વી ભારતની પહેલી ખગોળીય વૈદ્યશાળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. હાલમાં કયા દેશે $42.3 મિલિયન સાથે પહેલી રાષ્ટ્રીય ઓટિઝમ રણનીતિ શરૂ કરી છે? તો $42.3 મિલિયન સાથે પ્રથમ રાષ્ટ્રીય ઓટિઝમ રણનીતિ કોણે શરૂ કરી? ઓસ્ટ્રેલિયા રાઈટ આન્સર છે, બરાબર, ઓસ્ટ્રેલિયાએ કરી. ઓસ્ટ્રેલિયાના પીએમ છે એન્થની એલ્બનીઝ, કેપિટલ છે કેનબરા, કરન્સી છે ઓસ્ટ્રેલિયન ડોલર. નેક્સ્ટ, હાલમાં ભારતે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલોના નિર્યાત માટે કયા દેશ સાથે ડીલ કરી? તો મિત્રો બ્રહ્મોસ મિસાઇલ ભારતની છે, ભારતનું એક મોટું અચીવમેન્ટ છે, એક સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે, અને એ હવે ઇન્ડોનેશિયાને આપશે ભારત. ભારત જે છે ઇન્ડોનેશિયાને આપશે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ, ભારત જે છે ઇન્ડોનેશિયાને આપશે. ઇન્ડોનેશિયાનું કેપિટલ છે મિત્રો જકાર્તા, ખાસ યાદ રાખજો. અને ઇન્ડોનેશિયાના હાલમાં પ્રેસિડેન્ટ છે પ્રબાવો સુબિયાન્તો. પ્રબાવો સુબિયાન્તો આ વખતે 26મી જાન્યુઆરીએ ભારતના મુખ્ય મહેમાન રહેશે. કરન્સી છે મિત્રો ઇન્ડોનેશિયન રૂપિયા. તિરુવલ્લુવર દિવસ ક્યાં મનાવવામાં આવ્યો છે? સ્ટાર માર્ક કરજો. તમિલનાડુ ખાતે તિરુવલ્લુવર દિવસ મનાવવામાં આવે છે. તમિલનાડુ ખાતે તિરુવલ્લુવર દિવસ મનાવવામાં આવે છે. તમિલનાડુ આમાં રાઈટ આન્સર છે. તમિલનાડુના સીએમ છે એમ કે સ્ટાલિન, રાજ્યપાલ છે આર.એન. રવિ, પાટનગર છે મિત્રો ચેન્નઈ. હાલમાં તમિલનાડુ સરકારે પોતાની સાયબર સુરક્ષા નીતિ 2.0નું અનાવરણ કર્યું. તમિલનાડુમાં વૈશ્વિક મુથામીઝ મુરુગન સંમેલન આયોજિત કરાયું. બહુપક્ષીય વાયુ અભ્યાસ તરંગ શક્તિ 2024 તમિલનાડુમાં શરૂ થયું. રશિયામાં સીઆઈઆઈના પૂર્વ મહાનિદેશક તરુણ દાસને કયા દેશે માનદ નાગરિક પુરસ્કારથી સન્માનિત કર્યા? તો સિંગાપુર રાઈટ આન્સર છે. તમને ખ્યાલ હશે હાલમાં સિંગાપુરના પ્રેસિડેન્ટ ષણમુગ રત્નમ, બરાબર, એ ભારત આવ્યા હતા, અને થર્મન ષણમુગ રત્નમે સીઆઈઆઈ એટલે કે ભારતીય ઉદ્યોગ પરિસંઘ એના પૂર્વ મહાનિદેશક તરુણ દાસને માનદ નાગરિક પુરસ્કારથી સન્માનિત કર્યા છે. હાલમાં અંતરિક્ષમાં માનવ રહિત ડોકિંગ મેળવવા વાળો ચોથો દેશ કયો બન્યો છે? તો મિત્રો આગળ પણ આપણે વાત કરી હતી, ચોથો દેશ ભારત બની ગયો છે. અંતરિક્ષની અંદર માનવ રહિત ડોકિંગ મેળવવા વાળો ચોથો દેશ બની ગયો છે ભારત. વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એક્ઝામ. મિત્રો ભારત 21 દેશોનો ટેકનિકલ સેમિનાર હોસ્ટ કરશે. 2024માં સાયબર એટેકમાં બીજા નંબર પર ભારત પર થયા છે. દુનિયાનો ત્રીજો સૌથી મોટો મેટ્રો રેલ નેટવર્ક વાળો દેશ ભારત બન્યો છે. ભારત 2023માં દુનિયાનો છઠ્ઠો સૌથી મોટો કપડાં અને પરિધાન નિર્યાતક દેશ બન્યો. ભારત 2023-24માં અત્યાર સુધીનો સર્વાધિક કોલસા ઉત્પાદક દેશ પણ બન્યો છે. હાલમાં સુપ્રીમ કોર્ટના નવા જસ્ટિસના રૂપમાં કોણે શપથ લીધા? તો સુપ્રીમ કોર્ટના નવા જસ્ટિસના રૂપમાં કોણે શપથ લીધા છે? કે વિનોદ ચંદ્રન રાઈટ આન્સર છે. કે વિનોદ ચંદ્રન. હાલમાં નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ ઉલ્લાસ અંતર્ગત કયો કેન્દ્ર શાસિત પ્રદેશ પ્રથમ પૂર્ણ સાક્ષર પ્રશાસનિક યુનિટ બની? તો મિત્રો આમાં લદ્દાખ રાઈટ આન્સર થશે, બરાબર, લદ્દાખ રાઈટ આન્સર છે. તો વિદ્યાર્થી મિત્રો હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો 17 જાન્યુઆરી 2025 રિવિઝન. 77મો સેના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 15 જાન્યુઆરી રાઈટ આન્સર છે. વડાપ્રધાન મોદી ક્યાં એશિયાના બીજા સૌથી મોટા ઇસ્કોન મંદિરનું ઉદ્ઘાટન કર્યું? તો મિત્રો એ કર્યું છે નવી મુંબઈ ખાતે, બરાબર, ન્યૂ મુંબઈ. ક્યાં પશુ ઉત્સવ કનુમાં મનાવવામાં આવ્યો છે? તો તેલંગાના રાઈટ આન્સર થશે. ગુજરાતની પ્રથમ સહકારી યુનિવર્સિટી કયા જિલ્લામાં બનાવવામાં આવશે? તો એ આણંદ ખાતે બનાવવામાં આવશે. કયા દેશે દુનિયાનો સૌથી શક્તિશાળી હાઇડ્રોજન ટ્રેન એન્જિન બનાવ્યો છે? તો ભારત આમાં રાઈટ આન્સર છે. કયા રાજ્યમાં 10મો અજંતા વેરુલ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ શરૂ થયું? તો મહારાષ્ટ્ર રાઈટ આન્સર છે.
કોની નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલયના પ્રમુખ તરીકે નિમણૂક કરાઈ? ફૈઝ અહમદ કિદવઈની કરવામાં આવી છે. હાલમાં દેશમાં સ્ટાર્ટઅપ પોલિસીનું સફળ અમલ કરવામાં કયા રાજ્યને બેસ્ટ પરફોર્મર એવોર્ડ મળ્યો? તો ગુજરાતને મળ્યો છે. 4થા વર્ષે મળ્યું છે. આ ખાસ યાદ રાખવાનું છે. કયા રાજ્યની સરકાર ઇમરજન્સીમાં જેલમાં ગયેલા લોકોને પેન્શન આપશે? તો મિત્રો એ આપશે ઓડિશા સરકાર. ભારત અને કયા દેશે 2026ને ડ્યુઅલ યરના રૂપમાં મનાવવાની જાહેરાત કરી? તો સ્પેન રાઇટ આન્સર છે. એલએનટીએ ભારતીય નૌસેના માટે કયો બહુહેતુક પોત લોન્ચ કર્યો? તો INS ઉત્કર્ષ. કયા રાજ્યમાં ગાન નગાઈ ઉત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું? મણિપુર રાઇટ આન્સર થશે. ઉપગ્રહોનો પોતાનો સમૂહ રાખવાવાળી પહેલી પ્રાઇવેટ કંપની કઈ બની ગઈ છે? તો એ પિક્સેલ બની છે. પિક્સેલ રાઇટ આન્સર છે. ચર્ચામાં રહેલ પવના નદી કયા રાજ્યમાં આવેલી છે? મહારાષ્ટ્રના પૂના ખાતે. મહિલા અંડર-19 વન ડે ટ્રોફીના ઇતિહાસમાં સૌથી વધારે રન બનાવવાવાળી ખેલાડી કોણ બની છે? ઈરા જાદવ બની છે. ડિસેમ્બર 2024 માટે ICC પ્લેયર ઓફ ધ મંથ તરીકે કોની પસંદગી થઈ? તો જસપ્રીત બુમરાહ અને એનાબેલ સધરલેન્ડ. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો કોને સત્યજીત રે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો? રાઇટ આન્સર હતું અપર્ણા સેન. આજનો પ્રશ્ન છે પરશુરામ કુંભ મેળા 2025 કયા પૂર્વોત્તર રાજ્યમાં શરૂ થયું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. PDF માટે 9510 411 961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.